અને હવે વાત મોરબીના ટંકારાની કે જ્યાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં ગોલમાલનો આક્ષેપ સામે આવ્યો છે અને ખેડૂતની ફરિયાદ બાદ કિસાન સંઘ પણ મેદાને આવ્યું છે। ટંકારા તાલુકાના ઓટાણા ગામના ખેડૂત 12મી જૂને 4150 કિલો ઘઉં લઈને ટેકાના ભાવે વેચવા પહોંચ્યા હતા। ગ્રેડિંગમાં માલ પાસ થયા બાદ વજન પણ કરાયું, પરંતુ ખેડૂતને એમએસપીની રસીદ આપવામાં આવી નહીં। પૈસા ખાતામાં આવી જશે તેમ કહી તેમને પરત મોકલાયા। સમય વીતવા છતાં પૈસા ન આવતા તપાસ કરતા શરૂઆતમાં માલ જમા ન કરાવ્યો હોવાનું કહેવામાં આવ્યું। જો કે પુરવઠા વિભાગે સીસીટીવી તપાસતા ખેડૂતે ઘઉં જમા કરાવ્યા હોવાનું સ્પષ્ટ થયું। જે બાદ પુરવઠા વિભાગે ગોડાઉન સંચાલકને નોટિસ પાઠવીને સંતોષ માન્યો। ત્યારે ખેડૂતે ભારતીય કિસાન સંઘની મદદથી સ્વાગત પોર્ટલ પર અરજી કરી છે। 10-12 દિવસ થયા એટલે બિલ ન આવતા આજુબાજુવાળા અમારા જે બધા ગ્રુપ સર્કલના બધા એના આવ્યા। મારા ન આવવાથી મેં તપાસ કરી એટલે બેંકમાં પૈસા જમા થયા નહોતા એટલે હું ફી વખત સ્થળ પર તપાસ કરી ગોડાઉન મેનેજરની। તો મેનેજર તરફથી મને કહે અત્યારે હવે આમાં તો ઓનલાઈન બધું હતું નહીં, તો બધું પૂરું થઈ ગયું, અત્યારે હવે કાંઈ છે નહીં, તમારું મોડું થઈ ગયું। હવે આગળ પુરવઠા અધિકારી જિલ્લા વિકાસ અધિકારી આગળ હું ગયો તો એ હવે આગળ કાર્યવાહી કરશે એમ મને કીધું છે। તો આ તરફ ખેડૂતને પોતાના હકના પૈસા મેળવવા ધક્કા ખાવા પડતા મામલો ભારતીય કિસાન સંઘ સુધી પહોંચતા જવાબદારો સામે કડક કાર્યવાહી કરીને ખેડૂતને તાત્કાલિક નાણાં ચૂકવવાની માંગ ઉઠી છે। તપાસ કરતા એવું જોયું તો 83 કટ્ટા સ્ટોક મેળમાં પણ નથી આવતું। આવી બહુ મોટી ભૂલ કરેલી છે આ ગોડાઉનમાં। તો મારી એવી માગણી છે કે આ ગોડાઉનમાં 83 કટ્ટાની ભૂલ છે કે બધી ભૂલ છે। મૂળ 1,23,000 કટ્ટા ગોડાઉનમાં સ્ટોક છે, તો આમાં પણ કંઈ ભૂલ નથી રહે, તે પણ સરકારને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા અમે કરેલી છે, એના ઉપર ધ્યાન દેવું જોઈએ।